તમે જે ગળથૂથીમાં પીવડાવો છો તમારા સ્વયંસેવકોને અને પ્રચારકોને, એ છે શું? એ તો આ છે MS ગોલવલકર ને સાવરકર છે. આ જે હિન્દુઓ છે એ જ હિન્દુઓ એ આ માતૃભૂમિ, પિતૃભૂમિ, પુણ્યભૂમિ માં રહેવાને લાયક છે. બાકી બધા બહારના છે, બાકીના ધર્મોના, એટલે મુસલમાનો, ખ્રિસ્તીઓ, યહૂદીઓ એ બધા બહારના છે. એટલે એમણે શું કરવાનું? તો કે એમણે કાં તો હિન્દુ બની જવાનું ને કાં તો તમારે, મને એવું લાગે છે કે ધિક્કારની જે વિચારધારા છે સાવરકરની અને ગોલવલકરની, એ વિચારધારા RSS નો પાયો છે. આ RSS ની વિચારધારા વિશે તમે શું માનો છો કે એ વિચારધારા દેશની અંદર વધારે ચાલવી જોઈએ કે પછી એનો ખાત્મો થવો જોઈએ? આ સીધો સવાલ મારો. હિન્દુત્વ એ રાજકીય પ્રોજેક્ટ છે અને એ રાજકીય પ્રોજેક્ટનો અર્થ આ છે કે હિન્દુઓ સર્વશ્રેષ્ઠ છે, બીજા બધા નકામા. આ બરાબર હિટલરની વિચારધારા છે. હિટલર એવું કહેતો હતો કે જર્મનો આર્ય છે. સાહેબ, અમે થોડું રિસર્ચ કર્યું ત્યારે અમને ખબર પડી કે તમે RSS થી પહેલા પ્રભાવિત હતા અને હવે RSS ના વિરુદ્ધમાં પણ તમે બોલવા લાગ્યા છો, તો એનું કારણ શું? RSS થી પ્રભાવિત હતો એવું કહેવાનું શક્ય નથી. અચ્છા. 1991માં જ્યારે કોંગ્રેસની નીતિ આવી, નવી આર્થિક નીતિ, જેને લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, નાણાપ્રધાન મનમોહનસિંહ થયા અને એમણે એ નીતિ આવી ત્યારે હું એમ સમજતો હતો કે આ નીતિથી દેશનું ભલું થશે એવી શંકા છે. અને એ નીતિમાં મુખ્યત્વે ખાસ કરીને જે શિક્ષણ અને આરોગ્યની બાબતમાં, સામાજિક ક્ષેત્રોની બાબતમાં જે ખાનગીકરણ શરૂ થયું એનો મોટા પ્રમાણમાં હું વિરોધી હતો, આજે છું, એ વખતે હતો. અને એને પરિણામે RSSની જે સંસ્થા છે સ્વદેશી જાગરણ મંચ, એમાં હું જોડાયેલો એવું ના કહું, પણ એ લોકો બધા મને બોલાવતા હતા અને તમે જતા ત્યાં અને હું જતો હતો, બરાબર. અને એની રાષ્ટ્રીય કારોબારીનો હું સભ્ય બનેલો, એટલે ત્યાં સુધી પહોંચેલો. પણ લગભગ 2009-10માં મને ખ્યાલ આવ્યો કે એમનો ઈરાદો માત્ર મનમોહનસિંહની નીતિઓનો વિરોધ છે. જે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યપ્રધાન હતા, શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન હતા, અને આ ત્રણે ભાજપના મુખ્યપ્રધાનો જે વિદેશી કંપનીઓને બોલાવતા હતા, અને નરેન્દ્ર મોદી તો અહીંયા વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદો કરીને બોલાવતા હતા, એનો વિરોધ નહોતા કરતા સ્વદેશી જાગરણ મંચવાળા. આ મુદ્દા મેં ઉઠાવ્યા સ્વદેશી જાગરણ મંચની રાષ્ટ્રીય કારોબારીમાં એના એક સભ્ય તરીકે. પણ પછી મને થયું કે એમને આ મુદ્દા સાથે કદી લેવા દેવા જ નથી, માત્ર મનમોહનસિંહની નીતિઓનો વિરોધ કરવો છે, કારણ કે મનમોહનસિંહ કોંગ્રેસના છે. એટલે એમનો વિરોધ સ્વદેશીના સંદર્ભમાં નહોતો પણ પાર્ટીના સંદર્ભમાં હતો. એટલે મેં આપોઆપ એમાં જવાનું બંધ કર્યું. સાહેબ, આ RSSને જ્યારે બેન કરવામાં આવ્યું ને બંધ કરવામાં આવ્યું પછી એને ચાલુ કરવા માટે થોડી શરતો રાખી હતી કે તમારે રાજનીતિમાં નહીં આવવાનું, તો એ વખતે તમે જે વાતચીત કરી રહ્યા છો એ પ્રમાણે એને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા તો હતા જ નહીં. એવું લાગે છે કે RSSને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા? RSSને કોઈ સ્વૈચ્છિક સંસ્થા ગણતો નથી, અને જો એ સ્વૈચ્છિક સંસ્થા હોય તો પણ એનો મૂળભૂત હેતુ રાજકીય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટી ઊભી થઈ એ પહેલા એ જનસંઘ હતો. એ જનસંઘની સ્થાપના કોણે કરેલી? ભારતીય જનતા પાર્ટી અને જનસંઘના જે સંબંધો છે RSS સાથે એ તો બહુ દીવા જેવા સ્પષ્ટ છે. તો મોહન ભાગવતે બહાર આવીને કેમ કહેવું પડે છે કે અમારે તો ખાલી સામાજિક ક્ષેત્રે સુધારા કરવા માટે આ સંસ્થા ઊભી કરી છે? એ જુઠ્ઠું બોલે છે.
મોહન ભાગવત જુઠ્ઠા છે. એ જુઠ્ઠું બોલે છે. બહુ સ્પષ્ટ છે યાર. આ દેખાય છે તમને કે તમારા હેતુઓ રાજકીય છે. તમે હિન્દુ રાષ્ટ્ર બોલ્યા કરો છો. તમે જે પાર્ટીને ઊભી કરી છે એ પાર્ટીના જે એજન્ડા ચાલે છે અત્યારે એ બહુ સ્પષ્ટ છે. અને છતાં તમે એમ કહેતા હો કે અમારા હેતુઓ માત્ર સામાજિક છે. એ વાત સાથે કેવી રીતે સંમત થઈ શકાય? આ આરએસએસની વિચારધારા વિશે તમે શું માનો છો કે એ વિચારધારા દેશની અંદર વધારે ચાલવી જોઈએ કે પછી એનો ખાત્મો થવો જોઈએ? આ સીધો સવાલ મારો. જો આરએસએસની વિચારધારા છે ને એ જેમને વીર કહેવામાં આવે છે, જે ખરેખર વીર નથી, સાવરકર, એવા વિનાયક દામોદર સાવરકર અને બીજા આરએસએસના સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર, જેમને એ લોકો ગુરુજી કહે છે. તો આ વીર અને ગુરુજી ઇન્ટો ઇન્વર્ટેડ કોમા, એમણે જે વિચારધારા ઊભી કરી છે એ વિચારધારા આરએસએસનો પાયો છે. આ સાવરકરનું પુસ્તક છે હિન્દુત્વ અને માધવ સદાશિવ ગોલવલકરનું પુસ્તક છે વી ધ નેશન વુડ ડિફાઇન્ડ. આ બંને પુસ્તકોમાં જે વિચારધારા વ્યક્ત થઈ છે એ વિચારધારા શું છે? જે આરએસએસનો પાયો છે. એ વિચારધારા એવી છે કે આ જે હિન્દુઓ છે એ જ હિન્દુઓ એ આ માતૃભૂમિ, પિતૃભૂમિ, પુણ્યભૂમિમાં રહેવાને લાયક છે. બાકી બધા બહારના છે, બાકીના ધર્મોના, એટલે મુસલમાનો, ખ્રિસ્તીઓ, યહૂદીઓ એ બધા બહારના છે. એટલે એમણે શું કરવાનું? તો કે એમણે કાં તો હિન્દુ બની જવાનું ને કાં તો તમારે દ્વિતીય કક્ષાના નાગરિક બનવાનું. એટલે તમને કોઈ અધિકાર ના હોય. આ લખેલું છે. આ બે પુસ્તકો જો તમે વાંચો તો તમને ખબર પડે કે એમાં આવું લખેલું છે. એટલે શું આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે તમે એક એવું હિન્દુ રાષ્ટ્ર ઊભું કરવા માંગો છો કે જેમાં દેશના 25 કરોડ લોકો કે 30 કરોડ લોકો એમને તમે નાગરિક માનવા તૈયાર નથી. જે આ દેશમાં જન્મ્યા છે, જે આ દેશમાં એ પોતે જન્મ્યા છે એવું નહીં, સદીઓથી એમના બાપ દાદાઓ જન્મેલા છે. તો તમારે એમને નાગરિક નથી માનવા, કારણ કે મુસલમાન છે, કારણ કે ખ્રિસ્તી છે, કારણ કે યહૂદી છે. તો આ તો વિભાજનકારી વિચારધારા છે કે જે આરએસએસ નો પાયો છે. આ સાવરકરની વિચારધારા જેવું નથી. સાવરકરે બહુ સ્પષ્ટ લખ્યું છે હિન્દુ ધર્મ અને હિન્દુત્વ બે જુદા છે. હિન્દુ ધર્મ એ આધ્યાત્મિક બાબતો સાથેની બાબત છે. હિન્દુત્વ એ રાજકીય પ્રોજેક્ટ છે અને એ રાજકીય પ્રોજેક્ટનો અર્થ આ છે કે હિન્દુઓ સર્વશ્રેષ્ઠ છે, બીજા બધા નકામા છે. આ બરાબર હિટલરની વિચારધારા છે. હિટલર એવું કહેતો હતો કે જર્મનો આર્ય છે, બાકી બધા અનાર્ય છે. એન્ડ ધ આર્યન્સ આર ડેસ્ટાઇન્ડ ટુ રૂલ ઓવર ધ વર્લ્ડ. આર્યો જ એવા છે કે જે દુનિયા ઉપર શાસન કરવાના લાયક છે. હવે તમે જ્યારે એમ કયા કરો સતત કે હિન્દુઓ શ્રેષ્ઠ છે, હિન્દુઓ શ્રેષ્ઠ છે, તો બાકીના બધા નકામા છે એવું? એટલે આખી જે વિચારધારા છે એવું મને લાગે છે કે એ શું કહેવાય કે દેશમાં વિભાજન કરનારી વિચારધારા છે. અને એનો અર્થ એવો થાય છે કે તમે એક પ્રકારે ધિક્કાર ઉભો કરો છો બીજાઓ પ્રત્યે. હિન્દુ ધર્મ ખરેખર શું છે? આત્મવત સર્વભૂતેષુ, બધા જ પ્રાણીઓ પ્રત્યે તમે તમારી સાથે જેવો વ્યવહાર કરતા હો એવો કરો, એવું કહે છે હિન્દુ ધર્મ. વસુધૈવ આત્મવત સર્વભૂતેષુ વસુધૈવ કુટુંબકમ. આખી પૃથ્વી છે તે કુટુંબ છે. સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, આવું કે છે. બધા જ સુખી થાવ, બધા જ નિરોગી બનો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એમ કહેવામાં આવે છે. આ બધું હિન્દુ ધર્મ છે. હવે તમે એમાં ધિક્કાર ઘુસાડો છો બીજા લોકો પ્રત્યે.
મને એવું લાગે છે કે ધિક્કારની જે વિચારધારા છે હમ સાવરકરની અને ગોલવલકરની, એ વિચારધારા આરએસએસનો પાયો છે. હમ એ વિચારધારામાંથી જો એ બહાર ના નીકળે તો એ દેશને માટે નુકસાનકારક છે. સાહેબ તો તમને એટલે કહેવાનો મુદ્દો એ છે કે મોહન ભાગવત થોડા મુસલમાન નેતાઓને મળે, નરેન્દ્ર મોદી થોડા મુસલમાન નેતાઓને મળે, સૂફી સંતોને મળે, અથવા તો એ ખ્રિસ્તી પાદરીઓને મળે, એટલાથી પ્રેમભાવ ઊભો નથી થતો. આ તો શું કહેવાય એને, પેલો લિપ સર્વિસ કહેવાય, દેખાડો કહેવાય. સવાલ એ છે કે તમે જે ગળથૂથીમાં પીવડાવો છો તમારા સ્વયંસેવકોને અને પ્રચારકોને, એ છે શું? એ તો આ છે, MS ગોલવલકર ને સાવરકર છે. એ જો બંધ ના થાય તો આ દેશને માટે ખરેખર ખતરો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.